શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે 4 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 5મો ભાગ સાંભળીશું। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ શ્રી સરસ્વત્યે નમઃ। ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। ભગવાન વિષ્ણુ કહે છે, દાનવરાજ, તમારા યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને તારા અભિમાનને હું ચૂર કરીશ। ત્યાં તો મધુને ક્રોધ આવ્યો અને એ ભગવાન વિષ્ણુ સામે લડવા માટે આવ્યો અને બંને વચ્ચે મલ્લયુદ્ધ મંડાણું। મધુ થાકે ત્યારે કૈટભ અને કૈટભ થાકે ત્યારે મધુ વારાફરતી આ દૈત્યો ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરતા રહ્યા। આજકાલ કરતાં એમના યુદ્ધને 5000 વર્ષ થયા। બંને દૈત્યો શક્તિશાળી ભગવાન સામે લડતા ગયા। દરમિયાન વિષ્ણુજીએ બંને દૈત્યોને મારવાનો વિચાર કર્યો, પણ જાણવા મળ્યું કે દેવી ભગવતીએ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું, તેથી એ કેમ કરીને મરવાના હતા। ભગવાન વિચારમાં પડી ગયા ત્યારે જ એમને દેવી ભગવતી યોગ નિંદ્રાએ દર્શન આપ્યા। તેમણે મધુર હાસ્ય સાથે વિષ્ણુને કહ્યું, દેવ, તમે યુદ્ધ કરો। હવે આ બળવાન દૈત્યો કળથી મરાશે। મારી માયા જોઈને એ મોહ પામશે, પછી તમે એમનો સંહાર કરજો। દેવીએ સૂચવ્યું। એ ખડખડાટ હસ્યા અને એમનું સ્વરૂપ બદલાઈ ગયું। એમનું એવું રૂપ જોતા દુરાત્મા એવા મધુ અને કૈટભ અંજાઈ ગયા, મોહ પામ્યા। સામા છેડે ભગવાન વિષ્ણુ સાવધ હતા। દેવીનો આશય તેઓ સમજી ગયા હતા, તેથી તેમણે કહ્યું, દૈત્યો, તમારી યુદ્ધ ક્ષમતાથી હું ખૂબ ખુશ થયો છું। જે જોઈતું હોય તે માંગો, હું આપવા માટે તૈયાર છું। તે સમયે આ બે દૈત્યો કામાતુર તો હતા જ, ત્યાં વળી વિષ્ણુએ પોતાના મધુર કંઠ સંભળાવ્યો। ત્યારે અભિમાનમાં છકી ગયેલા બે દૈત્યો કહે છે, વિષ્ણુ, અમે યાચક બની માંગવા નથી આવ્યા। તમો વળી અમોને શું આપવાના હતા? અમે ઉદાર છીએ, યાચક નથી। હા, તમારે અમારી પાસેથી કંઈ જોઈતું હોય તો માંગો। ભગવાન સમજી ગયા કે શોખથી બરાબરની વાગી છે, એટલે એમણે માંગ્યું, બસ તમારું મોત મારા હાથે થાય। અને પછી મધુ અને કૈટભ નવાઈમાં પડી ગયા। બોલતા બોલાઈ ગયું, પણ તેઓ ભગવાન દ્વારા છેતરાઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુએ પળનોય વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્ર વડે મધુ ને કૈટભના મસ્તક છેદી નાખ્યા। બંને દૈત્યનો ભગવાન દ્વારા અંત આવી ગયો। એમના લોહીથી સાગર લાલ બની ગયો અને પૃથ્વીનું નામ મેદની પડ્યું। એ પછી ઋષિઓના નમ્ર નિવેદન પછી સૂતજીએ વ્યાસજીના પુત્ર સુખદેવજીની કથા કહેવી શરૂ કરી, કેમ કે વ્યાસજીની તપસ્યાથી સુખદેવજી પુત્ર રૂપે પ્રગટ થયા હતા। સૂતજી કહે છે, પ્રાચીન કાળે સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદી કિનારે હતા
ત્યારે ત્યાં આશ્રમમાં 2 ગૌરૈયા પંખીઓને જોઈને તેઓ નવાઈ પામ્યા હતા. માળામાં એક બચ્ચું તાજું જન્મેલું હતું અને એ બચ્ચાને બંને પંખી વહાલ કરતા હતા. આ દ્રશ્ય જોઈ વ્યાસજી વિચારે ચડ્યા હતા. ત્યાં જ નારદજીએ આવીને પૂછ્યું, દયાપન, આપ શાની ચિંતામાં છો તે મને જણાવો. ત્યારે વ્યાસજી કહે છે, મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી, માનસિક શાંતિ મળતી નથી. તેથી હું ચિંતામાં છું, દુઃખી છું. મારા મનોરથ પૂર્ણ કરે એવી કયા દેવની પૂજા હું કરું તેવો વિચારમાં ખોવાઈ ગયો છું. સૂતજી કહે છે, વ્યાસજીના આ પ્રશ્નથી નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહે છે, જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળને તમારા હૃદયમાં ધારણ કરો. તમારી જે પણ અભિલાષાઓ છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે. ત્યારે વ્યાસજી ભગવાન શંકરના દર્શન પછી પોતાના આશ્રમે આવ્યા, જ્યાં એમણે પત્ની અરણી હાજર ન હતા અને એ સમયે ધૂતાચી નામની એક અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરેલી એમને જોવા મળી. ધૂતાચી નામની સુંદર અપ્સરાને જોતા જ વ્યાસજી ચિંતામાં ડૂબી ગયા, વિચારે પણ ચડી ગયા. એક તરફ વ્યાસજી વિચારે ચડી ગયા તો સામે છેડે પેલી અપ્સરા મનોમન ગભરાઈ ગઈ કે ક્યાંક મને શાપ આપી દેશે તો એવો ખ્યાલ સાથે એણે પોપટીનું રૂપ લઈ લીધું અને ભય સાથે વ્યાસજીની આગળથી પસાર થઈ ગઈ. ત્યારે અપ્સરાને જોતા જ મુનિના મનમાં કામવાસના જાગી ઉઠી. એ સમયે તેઓ લાકડા ભેગા કરીને તેને સળગાવવાનો પ્રયાસ કરતા હતા અને એ જ વખતે એક લાકડા પર એમનું વીર્ય શ્લખિત થયું અને એ અમોઘ વીર્યમાંથી શુકદેવજી પ્રગટ થયા. પુત્રને જોતા જ વ્યાસજીને નવાઈ લાગી. તે વિચારી રહ્યા કે માન ન માન આ ભગવાન શંકરનું એક વરદાન જ છે. ત્યારે આકાશમાંથી આ તપસ્વી બાળ પર પુષ્પનો વરસાદ થયો. વ્યાસજીએ સમય જતાં બાળક શુકદેવને તમામ જાતના સંસ્કારો પૂર્ણ કર્યા. એ પછી શુકદેવજી મોટા થયા અને ગુરુના આશ્રમમાં એમને ભણવા મોકલ્યા. ત્યાં તેમણે સંપૂર્ણ વેદો, સમસ્ત ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી તેઓ પોતાના પિતા વ્યાસજી પાસે પાછા આવ્યા. પોતાના મોટા થયેલા પુત્રને જોતા જ વ્યાસજી શુકદેવજીના લગ્ન માટે ચર્ચા કરવા લાગ્યા. એકવાર તો કહી પણ દીધું કે લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું મારું પરમ કર્તવ્ય છે. શુકદેવજીએ પિતાજીના ખ્યાલની સામે કહ્યું, પિતાજી, હું લગ્ન બાદ સ્ત્રીને આધીન પરાધીન થવા માંગતો નથી. જ્યારે મને સ્ત્રી એના વશમાં કરી નાખશે ત્યારે મને વળી કયું સુખ મળવાનું હતું? સ્ત્રીરૂપી બંધનમાં જકડાયેલો માનવી કોઈ સંજોગોમાં છૂટી શકતો નથી. પુત્રની આવી વાતો સાંભળતા જ વ્યાસજીએ કહ્યું, પુત્ર, તું માને છે એવું નથી. ગૃહ અને બંધનનું સ્થળ નથી. જેનું મન ગૃહસ્થ ધર્મમાં માનતું નથી, ડૂબતું નથી,
તે ભલેને ગૃહસ્થ હોવા છતાંય મુક્ત કહેવાય છે. મારી આટલી વાત સાંભળ્યા પછી કોઈ ઉત્તમ કુળની કન્યા સાથે પરણવું જોઈએ અને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 5મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 6ઠ્ઠો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.